નમસ્કાર દર્શક મિત્રો, અરવલ્લી જિલ્લામાં પોલીસે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી સામે મોટી સફળતા મેળવી છે. 8 વર્ષથી ફરાર રહેલા ઠગાઈના આરોપી મોડાસા તાલુકાના હફસાબાદ ગામના રમણભાઈ મંગળભાઈ પટેલને આખરે અરવલ્લી એલસીબીની પકડમાં આવી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 8 વર્ષ જૂની ઠગાઈ ગુનામાં ફરાર આરોપી મોડાસા તાલુકાના હફસાબાઈ ગામના રહેવાસી રમણભાઈ મંગળભાઈ પટેલે છેલ્લા ઘણા વર્ષોથી પોલીસથી બચી રહ્યા હતા. આરોપીને ઝડપી પાડવા માટે ચૂંટણી પહેલા નાસ્તા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવતી વિશેષ ઝુંબેશ દરમિયાન અરવલ્લી જિલ્લા એલસીબી સક્રિય બની હતી. જિલ્લા એલસીબીના પીઆઈ એમએચ ઝાલા તથા તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે આરોપી અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં સરદારધામ પાછળ આવેલા સ્વર્ણિમ ધરતી ખાતે પાટીદાર ફાઉન્ડેશન નામે ઓફિસે આવતા જતા હતા. આ માહિતીના આધારે અરવલ્લી એલસીબી પીઆઈ એમએચ ઝાલા અને પોલીસ ટીમે ચોક્કસ રણનીતિ બનાવી અને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી રમણભાઈ પટેલની અટકાયત બાદ આરોપીને બાયડ પોલીસ સ્ટેશનમાં હવાલે કરવામાં આવ્યા હતા, જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અરવલ્લી જિલ્લા એલસીબી માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં અરવલ્લી જિલ્લા એલસીબી સફળ થઈ છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.